અનંત કલ્પ ગયા તેમાં એકવાર પણ જો સત્સંગ મળ્યો હોત તો જન્મ મરણ રહ્યું ના હોત. હવે આપણે કેટલાય જન્મ લીધા છે, અનંત જન્મ લીધા છે. એ જ બતાવે છે કે આ સત્સંગ મળ્યો નથી આપણને. સત્સંગ મળે પછી પ્રશ્ન જ રહે નહીં. જે મહારાજે કહ્યું અનંત કલ્પ ગયા. હવે અનંત કલ્પ એટલે કલ્પના બહારની વાત છે. એક કલ્પ એટલે 8,64,00,00,000 વર્ષ. એમાં 1 કરોડ વર્ષ લઈએ અને 8,63,00,00,000 ફિક્સમાં મૂકીએ. 1 કરોડમાં 2 સતયુગ, 2 ત્રેતા, 2 દ્વાપર, 2 કલયુગ થઈ જાય. એક કલ્પને 1 કરોડની વાત એમાં આપણે નજર પહોંચે નહીં. તો અનંત કલ્પ ગયા. અનંત કલ્પ એટલે શ્રીજી મહારાજની દ્રષ્ટિથી આપણે તો આ જન્મ ગયા જન્મમાં શું હતું, કેવા હતા, ક્યાં હતા એ ખબર ના પડે. તો અનંત કલ્પ એટલે આ શ્રીજી મહારાજનું મહિમાની વાત છે. મહારાજ આપણને મળ્યા એ કેટલી મોટી વાત છે. અનંત બ્રહ્માંડના એક વ્યક્તિના પુન ભેગા કરીએ તો એ મહારાજનો જોગ થાય એમ નથી. એ મહારાજ સ્વયં આવ્યા અને અહીં મનુષ્ય ચરિત્ર કર્યા. એ જ બતાવે કે હવે અમને તો શું મનુષ્ય ચરિત્ર કરે. એ કેટલું કષ્ટદાયી થાય એમના માટે કે આ રાજા ભોજ એટલે આ લોકમાં કોઈ પ્રેસિડેન્ટ હોય એ આ ઝૂંપડપટ્ટીમાં જઈને ચા પીએ એના જેવી વાત છે. હવે એ તો ઝૂંપડપટ્ટી એ તો કાંઈ ના કહેવાય. શ્રીજીમાં જ એટલી દયા કરી એટલે એ આપણને ખાસ ધ્યાન રાખવું અને આપણે એમના વચનમાં રહેવું. હમણાં એકાદશીની વાત કરી બાળકોએ. શાસ્ત્રી મહારાજ કહેતા 5 એકાદશી આપણે કરીએ તપ માત્ર આવી ગયું બધું, એમાં બધું આવી જાય. એટલે તે દિવસ તો પ્રયત્ન કરવા. પ્રયત્ન તો હોય જ નહીં, સીધી જ આજ્ઞા. પણ જે દુબળા પતળા હોય, શ્રદ્ધા વિનાના હોય એની વાત છે. એટલે આ મહારાજે જે વાત કરી, આટલી દયા કરી મહારાજે, તો આપણે હમણાં માટે કાંઈ ના કરી. અનંત જન્મ તો તપ કર્યા, મન ધર્યા કર્યા, મન ધારે બધું કેટલાય સાધનો કર્યા અને આ આજ્ઞાથી ના થાય. તકલીફ હોય છે. મન ધારા પર્વત ચડ્યા, ગિરનાર ચડી જાય, હિમાલય ચડી જાય, પણ આજ્ઞાથી 10 પગથિયા ના ચડે મંદિરના. એવું છે. એમાં કોણ જાણે કેમ કેવું છે. પણ જો મહિમા સમજાય તો આ બધું થાય. મહિમાની ખામી છે. અનંત કલ્પ ગયા. તમે એક વાર પણ જો સત્સંગ મળ્યો હોત તો જન્મ મન રહ્યું ના હોત. સત્સંગનું તેજ કોટી સૂર્ય સરખું છે. તેમાં અધર્મરૂપી ઉલુકને કાંઈ દેખાતું નથી. કોટી વાર મસ્તક જાય અને આખા બ્રહ્માંડનું રાજ જતું હોય છતાં પણ સત્સંગ આગળ તે સોંગું છે. કેટલી મોટી. એટલે આ સત્સંગ મળ્યો છે એવો અલૌકિક દિવ્ય. મહારાજને એક ખાસ સૂચના છે. શ્રીજીમાં બધાને દિવ્ય દેખે, બધાને દિવ્ય દેખે એમની આજ્ઞા છે. અને એમની લાજ જાય. જો ભગવાનને આપણે હરિભક્તોને દિવ્ય ના સમજીએ તો એવું રહે કે આ ભગવાનને ભેગા રહ્યા અને આટલું સામર્થ્ય નહીં. એટલે આપણે બધાને દિવ્ય જાણવા. શ્રીજી મહારાજે તો કહ્યું છે, સ્પષ્ટ વાત કરી છે, સંતો ભક્તો બધા દિવ્ય છે. દિવ્ય તો છે પણ એના દિવ્યપણાની વાત બીજાને કરવી. આપણે તો અભાવ ગુણની વાત સાંભળીએ છીએ, કેટલો બધો ફેર પડે. તો એટલે મહારાજે આટલી બધી કૃપા કરીને આપણને આ જોગ આપ્યો. તો આપણી ફરજ છે એમના એક વચન શિરે ધરીએ અને આપણે વચનમાં ધ્યાન આપીએ. આટલું બધું મહારાજે કર્યું, આટલું એમાં પાર આવે એમ નથી. શ્રીજી મહારાજની જે આ પદવી, જે મહારાજ કેટલા આગળ છે અને આપણે એમના દાસના સ્ટેટ બધા હોય એના દાસ થવાની વાત છે. તો આ સાર્થક થાય. મહારાજને કહેલું
મહારાજે જે વાત કરી, મહારાજે જે મનમાં હોય એ સાર્થક થાય. એટલે આપણે સત્સંગ સિવાય બીજી વાત જ નહીં કરીએ. સત્સંગ સિવાય આવો સત્સંગ મળ્યો છે, બીજી કોઈ વાત ન થવી જોઈએ. કોટીક વાર મસ્તક જાય એટલે 100 માથા જાતા નહીં, અનંત માથા જાય તો અને આખા બ્રહ્માંડનું રાજ જતું હોય. આખા બ્રહ્માંડ રાજ કોને આપે? ક્યાં હાથમાં એક દીટું આવ્યું નથી અને આખા બ્રહ્માંડનું રાજ જતું હોય તો પણ એ સત્સંગ આગળ સોંગું છે. સત્સંગ આગળ કોઈ કિંમત નથી. એટલે એવો સત્સંગ મળ્યો છે. એટલે સત્સંગ સિવાય બીજી કોઈ વાત જ ના કરવી જોઈએ. બ્રહ્માના કલ્પ સુધી અષ્ટાંગ યોગ સાધે, અશ્વમેઘ યજ્ઞ કરે. અશ્વમેઘ આપે તો 3 કલાક એ તો વ્યાજબી છે. પ્રગટ ભગવાન મળ્યા એટલે આપણે બધું આખા સત્સંગની વાત આપણે તલમાત્રમાં આવી જાય. મુદ્દો હાથમાં ભગવાનમાં એવી જોડાણ થઈ જઈએ. એ મુદ્દો એ હાથમાં એવું બધું આવી ગયું. બધું મહારાજ કહે કે નિત્ય કરોડો ગાયોનું દાન કરે તો સત્સંગ વિના મોક્ષ ના થાય. એવો સત્સંગ મળ્યો છે, એવો દિવ્ય સત્સંગ મળ્યો છે. આ સત્સંગની કિંમત આપણે સમજવી. સત્સંગ જેટલો સમજાય તમને એટલે આપણે કેફમાં બળમાં રહીએ અને આ લોકના દેહના દુઃખ એ ક્યાંય માર્યા ફરે. જો સત્સંગની વાત સમજવી જ પડે. સત્સંગ આપણે ગાફલ પણ રહે અને સત્સંગ કાણું ખીસું હોય એમાં સત્સંગ મૂકીએ, નીકળી જાય, રહી જાય, બીજાના હાથમાં આવી જાય. બીજાના હાથમાં કોઈ સત્સંગ ગ્રહણ કરે નહીં. હાથમાં હવે બીજા કોઈ લેવો નથી. સત્સંગનો મહિમા જ નથી. એ સત્સંગ બહુ સામાન્યપણે જાણીએ છીએ. અને મહારાજ, સ્વામી અને સત્પુરુષ આ 3 સીધી લીટીની સમજણ છે. યોગી બાબા કે એટલે આપણે આ 3 મળ્યા છે. મહારાજ સ્વામી તો આપણા મા બાપ છે અને આ સત્પુરુષ આપણને ગાઈડ કરે, ભગવાનમાં જોડે. એ વાત 3 વાત આવી ગઈ એટલે આપણે સત્સંગનો મહિમા સમજાય. પ્રાર્થના કરી ભગવાનને, પ્રાર્થના ભગવાનને રોજ કરી કે મારા સત્સંગ જો આ મહારાજને વાત કરી, મહારાજને કે મહારાજ ત્યાં સાધુ ઓળખાતા નથી. એટલે સાચી વાત છે. એ આપણને લાગે કે આપણે ઓળખીએ. જો યોગી ચરણની વાત ઈશ્વર સાંઈ કરી, આપણે શું ઓળખતા હતા? કાંઈ. અને એમને સામાન્ય એ કોઈ દિવસ આગળ આવ્યા નથી. કોઈ એટલે બીજા ક્યાંથી કોઈને સમજાય બધી વાત. પણ જે આવી સત્સંગ કેટલી વિશેષતા છે એટલે આપણને કંઈ ખબર નથી. પણ મહારાજ ને સ્વામીને પ્રાર્થના કરી, બાપાને પ્રાર્થના કરી, બાપા આ સત્સંગ ઓળખાય. દિલથી, હૃદયથી પ્રાર્થના કરી તો આપણે માંડ કંઈ હાથમાં આવશે. સહજાનંદ સ્વામી મહારાજ.